આપણે બહાર નીકળાતું નથી, કાંઈક ને કાંઈક નવું ઊભું થયું જ હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રવિવાર હોવાથી આપણે સવારે પહોંચી ગયા હતા મંદિરે માતાજીના દર્શન કરીને પાછા આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. રસ્તામાં તો વરસાદ આવી જાય એવું અંધારું થઈ ગયું હતું. ત્યાં થોડી વારમાં વરસાદ આવી જ ગયો. પછી થોડી વાર સાઈડમાં ઊભા રહ્યા અને ત્યાં ટેણિયા દેખાઈ ગયા. કેવી મોજ કરે છે વરસાદની જો. પછી ફરીવાર આપણે નીકળી ગયા હતા મિત્રોની મહેફિલમાં. ગાડીમાં આપણે અગત્યની ચર્ચા કરી. શું ચર્ચા કરી એ જાણવું હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, કારણ કે એ આખો વ્લોગ આવશે 2 દિવસ પછી. થોડી વારમાં પહોંચી ગયા હતા કેફે, પણ કેફેની એન્ટ્રી તો અઘરી હતી વરસાદના કારણે. કેફેની અંદરનો નજારો જોઈ શકો છો તમે. આપણી સાથે આપણે 3-4 મિત્રો હતા અને જો સ્ટાઇલ મારવા માટે ઓલવેઝ રેડી. ત્યાં વ્યોમે એની કળા દેખાડવાની શરૂ કરી. વ્યોમની કળાથી પ્રભાવિત થઈને રાણાએ એનું દિલ કાઢીને આપી દીધું વ્યોમને. દિલ કાઢતા કઢાઈ તો ગયું. વ્યોમ એને જોઈને ખુશાઈ થઈ ગયો, પણ પછી રાણાના હાલ બેહાલ થઈ ગયા. પછી પૂલ રમીને આપણે કર્યો દિવસ સમાપ્ત.